હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક કોશિયા. સ્ટુડન્ટ બ્રો વિડીયો ચેનલની અંદર આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાસ થવાના પંચામૃત સિરીઝના લેક્ચર નંબર 4 ની અંદર મળ્યા છીએ એક નવા ચેપ્ટર સાથે. નામાના મૂળ તત્વો વિષયની અંદર વાર્ષિક હિસાબના કેટલાક મહત્વના દાખલા જોયા બાદ હવે ચેપ્ટર નંબર 2 ની વાત કરવાના છીએ. ચેપ્ટર નંબર 2 એટલે આપણા માટે અહીંયા ચેપ્ટર નંબર એકાઉન્ટનું ભાગ 1 નું પહેલું ચેપ્ટર છે. ભાગ 1 નું પહેલું ચેપ્ટર. વાર્ષિક હિસાબના ચેપ્ટરનો અભ્યાસ કર્યા પછી હવે આપણે ભાગ 1 ના પહેલા ચેપ્ટર ભાગીદારી વિષય પ્રવેશની વાત કરવાના છીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ. પહેલો દાખલો છે આપણી પાસે નીરવ, નમ્રતા અને નિષાદ 3:2:4 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% કમિશન આપવાનું છે. નમ્રતાના ભાગે 30,000 નફો આવે છે. મેનેજરના કમિશનની ગણતરી કરો. આ દાખલો માર્ચ 2022 ની અંદર પૂછાયો છે, એટલે કે છેલ્લી બોર્ડની પરીક્ષાની અંદર પૂછાયો છે. જોઈએ કઈ રીતે દાખલો ગણાશે. સૌથી પહેલા ભાગીદારો કોણ કોણ છે, તો કે ભાઈ ભાગીદારો છે નીરવ, નમ્રતા અને નિષાદ. ચાલો એમની વચ્ચે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ કેટલું છે લખી દઈએ. નફા નુકસાન જ્યારે પણ દાખલો તમે ગણો છો ત્યારે આટલી વસ્તુ ફરજિયાત લખવાની થશે. નફા નુકસાન વહેંચણી નું પ્રમાણ. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રમાણ કેટલું છે આપેલું છે 3:2:4. 3:2:4. ઓકે, અને અહીંયા સરવાળો કેટલો થશે 3, 2, 5 ને 4 9. રાઈટ, સરવાળો પેન્સિલ થી લખી દેવાનો, કંઈક તમને ઉપયોગી થશે દાખલાની અંદર. જોઈએ આગળ. મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% કમિશન આપવાનું છે. અને એવું કીધું કે નમ્રતાના ભાગે 30,000 જેટલો નફો આવે છે. એક ભાગીદારનો નફો તમને આપી દેવામાં આવ્યો છે. આ એક ભાગીદારના નફા ઉપરથી આખી પેઢીનો નફો આપણે મેળવીશું. ચાલો મેળવીએ. તો વિદ્યાર્થી મિત્રો, એક બાજુ લખીએ ભાગ, બીજી બાજુ નફો. ચલો ભાગ અહીંયા નમ્રતાનો કેટલો તમે જુઓ, નમ્રતા અહીંયા છે બીજા ક્રમે, અને એનું જે પ્રમાણ છે અહીંયા તમે જોઈ શકો છો 2/9. ચલો 2/9. 2/9 જ્યારે ભાગ હોય ત્યારે એને નફો કેટલો મળે છે 30,000 રૂપિયા મળે છે. ઓકે, તો આખી પેઢીનો ભાગ જો 1 હોય તો પેઢીનો નફો કેટલો થાય ગણતરી કરીએ. 30,000 ગુણ્યા 1 ગુણ્યા 30,000 ગુણ્યા 1 ગુણ્યા 9/2. અહીંયા છેદમાં 2/9 કરીએ અને એ છેદને ગુણાકારમાં લેવા હોય તો અંશ છેદમાં ચાલ્યો જશે, છેદ અંશમાં ચાલ્યો જશે. બરાબર છે, 9/2 આવી જશે. ચાલો આની ગણતરી કરો તો કેટલી રકમ આવશે 9 તેરી 27. 1, 2, 3 ને 4 ભાગ્યા 2. 2,70,000 ભાગ્યા 2 કરવાના છે આપણે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો 2,70,000 ભાગ્યા 2 કરતા કેટલો જવાબ આવશે ગણતરી કરો. ગણતરી કરો કેટલો જવાબ આવશે. 27 ના 2 ભાગ પાડો તમે તો કેટલા આવે. 27 ના 2 ભાગ પાડો 13 દુ 26 અને 13.5. બરાબર છે, એટલે કે 13.5 જેવું થાય. 1,35,000 જવાબ આવે. 1,35,000 જવાબ આવી ગયો. ચાલો તો આ જે છે એ આપણને મળે છે 1,35,000 આખી પેઢીનો નફો. શું મળે છે વિદ્યાર્થી મિત્રો? આખી પેઢીનો નફો. હવે આપણે મેનેજરના કમિશનની ગણતરી કરવાના છીએ. આખી પેઢીનો નફો તો આપણને મળી ગયો છે. રેડી, નમ્રતાના ભાગે 30,000 નફો આવે છે એવું કીધું તો આપણને, અને આખી પેઢીનો નફો આપણે મેળવી લીધો છે. મેનેજરના કમિશનની ગણતરી કરતા કરીએ ગણતરી. મેનેજરના કમિશનની ગણતરી. ચલો મેનેજરનું કમિશન ટોટલ જે કંઈ પણ નફો છે ગુણ્યા આપણે કરીશું 1,35,000 ગુણ્યા કેટલા ટકા લેખે કમિશન ગણવાનું કીધું છે આપણને 10% લેખે કમિશન ગણવાનું કીધું છે.
ઓકે 10% કરી દઈએ તો 10% કરતાની સાથે 1,35,000 10% કેટલા થશે 13,500 થશે કેટલા થશે 13,500 તો આ સાથે આપણો દાખલો સોલ્વ થઈ ગયો જેની અંદર તમારે પહેલા આખી પેઢીનો નફો મેળવવાનો હતો આખી પેઢીનો નફો મળે ત્યાર પછી મેનેજરના કમિશનની ગણતરી કરવાની હતી રાઈટ તો આ દાખલો પૂરો થાય છે માર્ચ 2022 ની અંદર પૂછાયેલો આ મહત્વનો દાખલો એકદમ ઈઝી દાખલો આવો તમને સ્વાધ્યાયની અંદર એક દાખલો જોવા મળશે વિદ્યાર્થી મિત્રો આવો દાખલો છે સ્વાધ્યાયનો જે 3 ગુણના દાખલા છે એમાં ત્રીજો દાખલો બરાબર છે ચેક કરજો સ્વાધ્યાયની અંદર અને વધારે પ્રેક્ટિસ માટે દાખલો ગણજો આગળ વધીએ નેક્સ્ટ દાખલા પર જઈએ 3 નંબરના દાખલા પર જઈએ જય અજય એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે તેઓની મૂડીનું પ્રમાણ 3:2 છે જઈને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 8% કમિશન આપવાનું કીધું છે જો વર્ષના અંતે પેઢીનો નફો 96,876 હોય તો જઈને કુલ કેટલી રકમ મળશે માર્ચ 2020 ની અંદર પૂછાયેલો આ દાખલો છે ઓકે જોઈએ ભાગીદારો કોણ કોણ છે લખી દઈએ ભાગીદારો જય અને અજય ઓકે તેઓનું જે મૂડીનું પ્રમાણ છે અહીંયા આપેલું છે મૂડીનું પ્રમાણ વિદ્યાર્થી મિત્રો મૂડીનું પ્રમાણ આપેલું છે ઘણી વખત પ્રમાણ હોય મૂડીનું અને તમે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ છે એવું માનીને એને ધ્યાનમાં લઈ લેતા હો છો આ ભૂલ ક્યારેય કરવી નહીં ઓકે ચાલો ભાગીદારો છે જય અને અજય એમની વચ્ચેનું મૂડીનું જે પ્રમાણ છે લખી દઈએ મૂડીનું પ્રમાણ 3:2 છે સરવાળો થશે બેટા 5 ઓકે કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 8% કમિશન આપવાનું કીધું છે અને પેઢીનો નફો છે કેટલો 96,876 ઓકે ચાલો તો જઈને કુલ કેટલી રકમ મળશે એ વાત આપણને મતલબ એ જઈને કુલ કેટલી રકમ મળે છે એ આપણે શોધવાનું છે સૌથી પહેલું કામ કમિશનનું સૂત્ર મૂકો કમિશનની ગણતરી કરો ચલો ભાઈ કમિશનના 2 સૂત્ર છે જો દાખલાની અંદર 2 વખત કમિશન શબ્દનો ઉલ્લેખ હોય કમિશન આપ્યા બાદ વત્તા ચોખ્ખા નફા પર કમિશનની વાત હોય અથવા બાદ એવો શબ્દ તમને દેખાય ત્યારે તમારે આવું કંઈક સૂત્ર ઉપયોગમાં લેવાનું થશે ચોખ્ખો નફો ગુણ્યા કમિશનના ટકા ભાગ્યા 100 પ્લસ કમિશનના ટકા ઓકે ચલો તો વિદ્યાર્થી મિત્રો ચોખ્ખો નફો તમારી પાસે છે 96,876 ગુણ્યા કમિશનના ટકા કેટલા છે આપણી પાસે 8% ઓકે અંશમાં લખી દઈએ 8 ભાગ્યા 100 પ્લસ કમિશનના ટકા 8 એટલે કે 108 થઈ જશે 96,876 ગુણ્યા 8 ભાગ્યા 108 કરી દઈએ ચલો ગણતરી કરી દઈએ કેટલી રકમ આવે છે ચેક કરો ચાલો તો 96,876 ગુણ્યા 8 ભાગ્યા 108 7176 કેટલી રકમ આવે છે 7176 ઓકે તો આ રકમ મળી આપણને કમિશનની ઓકે ચાલો ત્યાર પછી આપણે જોઈએ કમિશનની જે રકમ મળી 7176 હવે આપણે જોઈએ કમિશન બાદનો નફો કેટલો આવે છે કમિશન બાદનો નફો કારણ કે કમિશન બાદનો નફો એ વહેંચણી પાત્ર નફા તરીકે ગણાય છે કમિશન બાદનો નફો જે ભાગીદારો વચ્ચે વહેંચાતો હોય છે સામાન્ય રીતે કમિશન બાદનો નફો ટોટલ જે નફો હતો 96,876 માઇનસ જે કંઈ પણ આપણી પાસે કમિશન આવ્યું કમિશનની ગણતરી કરતા 7176 કમિશન આપણને મળ્યું હતું એ માઇનસ કરી દઈએ ચાલો 96,876 માઇનસ 96,876 માંથી આપણે માઇનસ કરીશું 7176 તો આવશે 89,700 આ જે 89,700 છે એને આપણે વહેંચણી પાત્ર નફો કહીશું શું કહીશું વહેંચણી પાત્ર નફો ઓકે વહેંચણી પાત્ર નફો હંમેશા નફા નુકસાન ફાળવણી ખાતાની અંદર ભાગીદારો વચ્ચે વહેંચાતો હોય છે રાઈટ તો વહેંચણી પાત્ર નફાની અંદર જઈને રકમ મળવાની છે જઈને મળતી કુલ રકમ આપણે હવે મેળવીશું તો એની અંદર 2 વસ્તુ સમાવેશ થશે
જઈને મળતી કુલ રકમની અંદર એક તો એના ભાગનો નફો હશે અને પ્લસ કમિશન હશે, રાઈટ. ચલો, ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ જે છે નથી આપેલું તો કેટલું લઈશું? 1:1 લઈશું. મૂડીના પ્રમાણને આપણે ધ્યાનમાં લેવાના નથી. અહીંયા મૂડીનું પ્રમાણ ક્યારે અહીંયા ધ્યાનમાં લેવાશે નહીં. જ્યારે નફાની વહેંચણી કરવાની થાય ત્યારે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ જ જોઈશે. નથી આપ્યું તો 1:1 લઈશું. ચલો, 89,700 ભાગ્યા 2 એટલે કે 1:1 ના પ્રમાણમાં જો ગણતરી કરીએ આપણે તો 44,850 નફો આવશે જયના ભાગે અને પ્લસ કમિશન એનું કેટલું છે? અહીંયા રહ્યું કમિશન 71,76. ઓકે, પ્લસ કરી દઈએ 71,76. તો ગણતરી કરતા 44,800 પ્લસ 71,76. આમ ગણતરી કરતા 1 મિનિટ 44,850 પ્લસ 71,76 52,026. 52,026. ઓકે, જવાબ આપણો મળી ગયો. જઈને કુલ કેટલી રકમ મળશે? 52,026 મળશે. વિદ્યાર્થી મિત્રો, આ દાખલો કમિશન અંગેનો દાખલો છે અને સ્વાધ્યાયની અંદર પણ એક આવો દાખલો આપ્યો છે. અમૃતા અને દિવ્યા વાળો દાખલો છે. અમૃતા અને દિવ્યા વાળો દાખલો માર્ચ 2020 ની અંદર આ દાખલો પૂછાયો છે. આવનારી પરીક્ષાની અંદર પણ ખૂબ ચાન્સ છે કે ભાઈ આ દાખલો પૂછાય અને સંભાવના રહેલી છે. કમિશનનો દાખલો હશે ને હશે જ. એટલે ખાસ ધ્યાન રાખજો ને આવા પ્રકારના દાખલા છે વારંવાર ગણજો. બરાબર છે? આગળ વધીએ. એક ભાગીદારી પેઢી. નેક્સ્ટ આપણે દાખલા પર જઈ રહ્યા છીએ. એક ભાગીદાર પેઢીમાંથી દર મહિનાને અંતે એક સરખી રકમનો ઉપાડ કરે છે. વર્ષના અંતે કુલ વાર્ષિક ઉપાડ એમનો 12,000 છે. જો ઉપાડ પર 12% લેખે વ્યાજ વસૂલ કરવાનું હોય તો વર્ષના અંતમાં ઉપાડ પર વ્યાજ શોધો. વિદ્યાર્થી મિત્રો, બે બાબતો ખાસ કરીને યાદ રાખજો. જ્યારે વર્ષના અંતે ઉપાડ કરે છે, દર મહિનાને અંતે ઉપાડ કરે છે આવો શબ્દ હોય ત્યારે તમારે હંમેશા 66/12 ને ગણતરીમાં લેવાના થશે. અને જ્યારે એવું કહેવામાં આવે કે દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે છે એવા સંજોગમાં તમારે 78/12 લેવાના થશે. તો જોઈએ કે આ દાખલાની અંદર શું કીધું છે? ક્યારે ઉપાડ કરે છે? દર મહિનાને અંતે એક સરખી રકમનો ઉપાડ કરે છે એવું કીધું છે. બેટા, એક સૂત્ર ખાસ યાદ રાખી લેવાનું. એક સૂત્ર આવું છે કે ભાઈ ઉપાડ પર વ્યાજ બરાબર માસિક ઉપાડ ગુણ્યા વ્યાજની ટકાવારી ગુણ્યા સમય. બરાબર છે? ચલો, અથવા તમે આ રીતે વ્યાજ ગણતી વખતે જે રીતે આપણે PRN / 100 કરતા હોઈએ છીએ એ રીતે પણ તમે કરી શકો છો, રાઈટ? તો માસિક ઉપાડ આપણી પાસે નથી, વાર્ષિક ઉપાડ છે. તો પેલા માસિક ઉપાડ મેળવી લઈએ. ચલો, માસિક ઉપાડ કઈ રીતે મળશે બેટા? એક મહિનાનો ઉપાડ કઈ રીતે મળે? તો કે વાર્ષિક ઉપાડને 12 વડે તમે ભાગશો તો માસિક ઉપાડ મળી જશે. ટોટલ વાર્ષિક ઉપાડ તમને આપ્યો છે 12,000/12 એટલે માસિક ઉપાડ કેટલો આવ્યો બેટા? 1000 આવ્યો. ઓકે, તો એને મૂકી દઈએ અહીંયા. 1000 ગુણ્યા ટકાવારી કેટલી છે આપણી પાસે? 12% છે. 12/100 ગુણ્યા સમય તો કે અહીંયા 66/12 આપણે લઈશું. કેમ તો કે અંતે ઉપાડ કરે છે એવું કીધું. દર મહિનાને અંતે સરખી રકમનો ઉપાડ કરે છે એવું સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે. ચલો ગણતરી કરીએ. ગણતરી કરતા ચેક કરો કેટલું વ્યાજ આવે છે. તો 1000 ગુણ્યા 12 ગુણ્યા 66 ભાગ્યા 1200 660 રૂપિયા વ્યાજ આવે છે. કેટલો આવે છે? 660 રૂપિયા વ્યાજ આવે છે. ઓકે, આગળ વધીશું. નેક્સ્ટ બાબત પર જઈએ. ABC 3 ભાગીદાર છે. 1/4/2016 ના રોજ તેમની મૂડી અનુક્રમે 40,000, 30,000 અને 80,000 છે. વર્ષના અંતે નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે મૂડી પર 12% લેખે વ્યાજ ગણવાનું રહી ગયું છે. ઓકે, કહેવાનો મતલબ કે ભાઈ મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયો વાળો આ દાખલો છે. બરાબર છે? ચલો જોઈએ. સૌથી પહેલું કામ, જ્યારે પણ મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું છે એવું કહેવામાં આવે ત્યારે આપણે શું કરતા હોઈએ છીએ? હંમેશા મૂડી પર વ્યાજ ગણવાનું રહી જાય એવું કહેવામાં આવે ત્યારે એક પ્રકારનું ફોર્મેટ તમારે લખવાનું હોય છે, રાઈટ? તો સૌથી પહેલા આપણે મૂડી પર વ્યાજ મેળવી લઈશું. તો મૂડી તમને આપેલી છે અને મૂડી પર વ્યાજની ટકાવારી આપી છે. મૂડી
આપેલી 40,000, 30,000 અને 80,000. તો સૌથી પહેલા એ ની મૂડી અહીંયા છે, આપણે લખી દઈએ. 1 મિનિટ. 40,000 છે, 40,000. બી માટે 30,000 અને સી માટે જે મૂડી છે એ છે 80,000. ઓકે, 12% લેખે વ્યાજ ગણવાનું આપણને કીધું છે. ગણી લઈએ 12% લેખે વ્યાજ કેટલું થાય. વિદ્યાર્થી મિત્રો 40,000 ના 12% કરો. 40,000 ગુણ્યા 12%, 4800 રૂપિયા મૂડી પરનું વ્યાજ. ભાગીદાર એ માટે કેટલું આવ્યું? 4800. ભાગીદાર બી ની જે મૂડી છે એ છે 30,000 ગુણ્યા કેટલા ટકા કરીશું આપણે? 12%, 3600 રૂપિયા આવે છે વ્યાજ. તેમજ ભાગીદાર સી જે છે અહીંયા આપણી પાસે 80,000 ગુણ્યા કેટલા ટકા કરીશું આપણે? 12%, તો 9600 આવે છે. ઓકે, 80,000 ગુણ્યા 12% કરીશું, આવશે 9600 રૂપિયા. ઓકે, તો મૂડી પરનું વ્યાજ આપણને મળી ગયું. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ મૂડી પરનું વ્યાજ ગણવાનું ભૂલાઈ ગયું હોય એવા કેસમાં મૂડી પર વ્યાજ જેટલો નફામાં ઘટાડો થશે. મૂડી પર વ્યાજ જેટલો નફામાં ઘટાડો થશે. ઓકે, તો બાદ કરીશું અહીંયાથી. મૂડી પર વ્યાજ જેટલો નફામાં ઘટાડો. ચલો બેટા, તો મૂડી પર વ્યાજનો સરવાળો કેટલો થાય છે ગણો? 4800, 3600 અને 9600. 4800, 9600 અને 3600 બસ કરી દઈએ. ભાગીદાર એ નું જે મૂડી પરનું વ્યાજ છે 4800 છે, બી માટે 3600 છે અને સી માટે 9600 છે. આમ ટોટલ મળી ત્રણેય થઈનું વ્યાજ કેટલું થાય છે? ટોટલ 18,000 થાય છે. તો આ 18,000 જેટલો ઘટાડો થશે. મૂડી પર વ્યાજ જેટલો નફામાં શું થવાનો છે? ઘટાડો થવાનો છે. નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ ભાગીદારો વચ્ચે નથી આપ્યું તો મતલબ કેટલું થશે? 1:1:1. કેટલું ગણવામાં આવશે ભાગીદારો વચ્ચેનું નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ? 1:1:1. તો 18,000 1:1:1 ના પ્રમાણમાં વેચાઈ જશે તો ત્રણેયના ભાગે કેટલા આવશે? 6,000, 6,000 અને 6,000 રૂપિયા. બરાબર છે. ચાલો, તો મૂડી પર વ્યાજમાંથી મૂડી પર વ્યાજ જેટલો નફામાં જે ઘટાડો છે માઇનસ કરી દઈએ. 4800 માંથી તમે 6,000 માઇનસ કરશો તો જવાબ -1200 આવશે. આ કહેવાય તફાવતની રકમ. આ તફાવતની રકમની અસર તમે મૂડી ખાતે આપવાના છો. બરાબર છે. ચાલો, ત્યાર પછી ભાગીદાર બી માટે 3600 માઇનસ 6,000 કરતા -2400 રકમ આવે છે. અને ભાગીદાર સી માટે 9600 માઇનસ 6,000 કરશો તો આવશે જવાબ +3600. ઓકે, ચાલો, તો જે રકમ અહીંયા માઇનસમાં આવે છે એનું મૂડી કે ચાલુ ખાતું ઉધાર કરીશું અને પ્લસમાં આવે છે એનું મૂડી કે ચાલુ ખાતું જમા કરીશું. રાઈટ? જોજો, માઇનસમાં જેનો જવાબ આવે એનું મૂડી કે ચાલુ ખાતું ઉધાર થશે અને જે પ્લસમાં જવાબ આવે એનું મૂડી કે ચાલુ ખાતું જમા થશે. તેમજ દાખલાની અંદર વેરિફિકેશન પણ થઈ જશે. તમે કોઈ જગ્યાએ ભૂલ કરી હશે તો અહીંયાથી ખબર પડી જશે. માઇનસ માઇનસ પ્લસ જેટલી રકમ થવી જોઈએ. અહીંયા જુઓ, 1200 અને 2400 3600 થાય તો સામે +3600 પણ છે. બરાબર છે. વેરિફિકેશન થઈ ગયું. હવેનું કામ શું છે? તો કે જેની રકમ માઇનસમાં આવી છે, જે ભાગીદારની રકમ માઇનસમાં આવી છે એનું મૂડી કે ચાલુ ખાતું આપણે ઉધાર કરીશું. પ્લસમાં આવી છે એનું મૂડી કે ચાલુ ખાતું જમા કરી દઈશું ભૂલ સુધારણા નોંધની અંદર. ચાલો લખીએ, ભૂલ સુધારણા નોંધ. મૂડી ખાતે ક્યાં ક્યાં અસર જશે એ આપણે ભૂલ સુધારણા નોંધ દ્વારા દર્શાવવાના છીએ. ઓકે, અહીંયા આપણે તારીખ નથી આપી તો 1 નંબર આપી દઈએ. ભાગીદાર એ માટે -1200 જવાબ આવ્યો હતો. લખીએ, ભાગીદાર એ ના મૂડી કે ચાલુ ખાતે ઉધાર. બીજું કોણ છે? બી. ભાગીદાર બી ના મૂડી કે ચાલુ ખાતે ઉધાર. તે કોનું ખાતું જમા કરીશું? ભાગીદાર સી નું. તે ભાગીદાર સી ના મૂડી કે ચાલુ ખાતે જમા. ઓકે, માઇનસ માઇનસ વાળી રકમો ઉધાર, 1200 ઉધાર અને 2400 ઉધાર. તેમજ પ્લસ વાળી રકમ અહીંયા 3600 હતી અને આપણે જમા કરી દીધી. બાબત જે લખી દઈએ, મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું હતું તેના. મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું હતું તેના.
વિદ્યાર્થી મિત્રો આ સાથે ટોટલ આપણે આજે 4 દાખલા 3 ગુણના જોયા છે, બરાબર. પણ વિદ્યાર્થી મિત્રો બોર્ડની અંદર એક દાખલો હશે, બરાબર, જે જૂની પદ્ધતિ હતી એ અનુસાર હાલમાં પણ પદ્ધતિ ચાલે છે. આ ચેપ્ટરમાંથી એક દાખલો બોર્ડની અંદર પૂછવામાં આવે છે, એટલે 4 જેટલા દાખલા આપણે આજે ગણ્યા છે. અને એમાં કમિશન વાળા દાખલા પણ હતા, મૂડી પર વ્યાજ ગણવાનું રહી જાય એવો દાખલો પણ હતો, અને તમે જોઈ શકો છો. અને ઉપાડ પર વ્યાજ ગણો આ દાખલો પણ તમને અહીંયા મેં સોલ્વ કરાવ્યો છે. હવે કેટલાક આવા દાખલા સ્વાધ્યાયની અંદર પણ છે, ઉદાહરણની અંદર પણ છે. તો વધુમાં વધુ તમે પ્રેક્ટિસ કરજો કે જેથી કરીને જો આ પ્રકારનો દાખલો પૂછાય એક્ઝામની અંદર તો તમે 3 માંથી 3 ગુણ મેળવી શકો, બરાબર છે. એક દાખલો બોર્ડની અંદર આવવાનો છે આ ચેપ્ટરમાંથી, 3 ગુણ રોકડા કરી લેજો. વિદ્યાર્થી મિત્રો ફરી પાછા મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર, અને એ લેક્ચર નંબર હશે 5. ઓકે, પાસ થવાના પંચામૃતની અંદર 30 વિડીયો લેક્ચર સિરીઝનું આયોજન કર્યું છે. જો તમે હજુ આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ઝડપથી બેલ આઇકન પ્રેસ કરી અને ઝડપથી આ વિડીયો સિરીઝ જોવા માટે, નોટિફિકેશન સમયસર મેળવવા માટે સબસ્ક્રાઇબ કરી લેજો ચેનલ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ફરી પાછા મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. આભાર.